સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મિત્રો, અત્યારે હું છું ભિલોડાથી માત્ર 10-15 કિલોમીટરના અંતરે ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે. ને મારી પાછળનો નજારો તમે જોઈ શકો છો અત્યારે કે બહુ જોરદાર મંદિર છે, બહુ અદ્ભુત મંદિર છે. હું એના દર્શન તમને આજ કરાવવાનો છું, એટલે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. બાકી આજે બહુ મજા આવવાની છે. આમ તમે પાછળના નજારા હું બતાવી દઉં કે તમે જોઈ શકો છો ચારે બાજુ. આમ તો તલાવ છે પણ મોટો દરિયા જેવું જ લાગે છે. બધી બાજુ તમે જ્યાં જાઓ ત્યાં પર્વત જ છે, અને એની વચ્ચે મિત્રો આવેલું છે ભવનાથ મહાદેવનું મંદિર. અને બીજું તો આપણે આગળ મંદિરે જઈને બતાવીએ. બન્યા રહો વિડીયોની અંદર. મિત્રો, એમને જઈએ તો આ જગ્યાની મુલાકાત ના થાય. બાકી તમે બાઇક લઈને જાઓ તો નજારો જોવાની એટલી મોજ પડી જાય ને મજા આવી જાય, એટલે એની કંઈ વાત જ નથી થાય એવી. બાકી મિત્રો, અમારું બાઇક લઈને ગયા એટલે એટલું મન આમ પ્રસન્ન થઈ ગયું, એની કંઈ વાત જ નથી થાય. અને ત્યાં મંદિર બી એટલું જોરદાર છે કે અમે એટલા એક્સાઇટ છે જોવા માટે, એટલે ફટાફટ બાઇક થોડું હલકા જ લઈએ અને તમને બી બતાવવાનો ટ્રાય કરીશું. ખબર નહીં મંદિરમાં એન્ટ્રી હાલે છે કે નથી હાલતા, એ પૂછી લઈએ પછી તમને હું દર્શન કરું. મિત્રો, મંદિર થોડું ઝૂમ કરું તમને બતાવવાનો બહુ મજા આવી રહી છે જવાની. ચારે બાજુ દરિયો અને વચ્ચે મંદિર. બસ હવે એન્ટ્રી ગેટ આવી ગયો છે. હવે અંદર આપણે બાઇક થોડું પાર્કિંગ કરી લઈએ અને પછી હું તમને મંદિર તરફ લઈ જાઉં અને ત્યાંનો નજારો બતાવું બધો, અને અદ્ભુત દર્શન કરો. મિત્રો, આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા છે અત્યારે. મારી પાછળ તમે જોઈ શકો છો. હું તમને ચાલો દર્શન કરાવું. મિત્રો, બહારથી જ મંદિર આટલું સરસ ને બહુ જોરદાર લાગે છે, તો મિત્રો અંદરથી નજારો કેવો હશે એ ચોક્કસથી જોજો. મિત્રો, આ મહાદેવનું બહુ જૂનામાં જૂનું મંદિર છે જે ભવનાથમાં સ્થિત છે. આમ તો ચોમાસામાં 12 માસ આ શિવલિંગ છે એ પાણીમાં ડૂબ્યું રહે છે. બાકી આના ઇતિહાસની વાત કરું છું, બહુ જૂનું મંદિર છે અહીંયા. અને આ બહારનો એરિયા છે કે મંદિરની ચારે બાજુ આમ જોવાલાયક સ્થળ છે, બહુ મજા આવે એવું. પણ હા, તમે ગયા છો કે નહીં ગયા એ કમેન્ટ ખાસ કરજો. બાકી મંદિર તમે જોઈ શકો છો, બહુ જૂનું, અને તેની સામે જ એક અખાડા જેવું છે, પણ એ સારું આપણને બહુ ખ્યાલ નથી. પણ આ રીતના મંદિર છે. નંદી મહારાજ છે અહીંયા, અને આ મંદિર છે.
મિત્રો બહુ પ્રાચીન સમયનું છે કે તમે જોઈ શકો છો અત્યારે કેવી કન્ડિશનમાં છે ને અહીંયા સ્થાનક હતું પહેલાં પણ અત્યારે બંધ છે. બાકી આ બાજુનો તમને હું નજારો બતાવું. જોરદાર નજારો, અદ્ભુત. તો મિત્રો તમને જો આ વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એક આવા જ મસ્ત વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય માતાજી, જય હિન્દ, જય ભારત.